નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024 અત્યારે સાંજના 6:30 જેવો સમય થયો છે। અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં વાત કરીશું કે ગુજરાતમાં અત્યારે કેટલા દિવસ વરસાદની આગાહી છે, આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે, તેમજ ખાસ કરીને વાત કરીશું કે યાગી નામનું વાવાઝોડું ફિલિપાઇન્સની નજીક બન્યું છે અને તે ફિલિપાઇન્સ ઉપર ટકરાયા પછી 250 થી 280 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે। હવે ચીન ઉપર ટકરાશે, ત્યાર પછી તે વિયેતનામ ઉપર ટકરાવવાની સંભાવના છે। તો ત્રણ દેશો ઉપર ટકરાનારું પ્રથમ વાવાઝોડું ઐતિહાસિક બની શકે છે, કારણ કે તેની પવનની ઝડપ 300 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળી શકે। આ ભયંકર વાવાઝોડું, જેને ટાઇફોન કહેવામાં આવે છે, સુપર ટાઇફોનની કેટેગરીમાં વાવાઝોડું અતિ ભયંકર બની શકે છે। તો કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે તેની અસર ભારત સુધી થઈ શકે। તો શું તેની ગુજરાતમાં કોઈ અસર થઈ શકે? ભારે અતિ ભારે વરસાદની સિસ્ટમમાં ફેરફારો થઈ શકે કે ચોમાસા ઉપર તેની કોઈ અસર થઈ શકે? જોઈએ સંપૂર્ણ ગતિવિધિ। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે વાત કરીએ તો વાવાઝોડું અત્યારે અહીં સક્રિય છે, ત્યાંથી આપણો ભારત ઘણો દૂર છે અને આપણું ગુજરાત તો અતિ દૂર ગણી શકાય, પરંતુ આડકતરી રીતે જે આપણે બંગાળની ખાડીમાં સિસ્ટમો બને તેના જે પવનો છે તે આ સિસ્ટમ સુધી ખેંચાતા હોય, એટલે ગુજરાત સુધી વરસાદની સિસ્ટમ પહોંચવામાં થોડી ઘણી તકલીફ થઈ શકે, બાકી મોટી અસર કોઈ થઈ શકતી નથી। તો જોઈએ હવે અત્યારે વરસાદની સંભાવના કેવી છે। અત્યારના સમયની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં મહુવા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। તો તળાજા, ભાવનગર, ઘોઘા, પાલીતાણા, અમરેલી તેમજ જેસર, બગદાણા પંથક, ગારિયાધાર, આ બધા વિસ્તારોમાં વરસાદ અત્યારે જોવા મળે છે। તો બોટાદ પંથકમાં પણ વરસાદની સંભાવના છે હજુ પણ, તેમજ ધોળકા, ખંભાત, વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ખાસ કરીને જોઈએ તો ડભોઈ, છોટાઉદેપુર, અલીરાજપુર, ભાભરા, સાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ડાકોર, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, દાહોદ, મેઘનગર, આ જે બધા વિસ્તારો છે, લુણાવાડા, માલપુર, કડાણા, જહલોદ, કુશલગ્રહ, તેમાં વરસાદની સંભાવના છે। તો ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર, માંડલી, સાગબારા, ઘાટોલ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડવાની સંભાવના હજુ છે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, જેમાં અમોદ, રાજપીપળા, ભરૂચ આજુબાજુના વિસ્તારો, જેમાં ખાસ કરીને કોસંબા, દહેજ, વંકલ તેમજ ઉંબરપાડા, ડેડિયાપાડા, આ જે બધા વિસ્તારો છે, સુરત, બારડોલી, નવસારી, તાપી, વાંસદા, ડાંગ, વલસાડ આજુબાજુના વિસ્તારો, ભવનાથ, અંબોશી સુધી તેની અસર થઈ શકે। અત્યારે હાલ જે રાજસ્થાન ઉપર જે અત્યારે સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વીક પડ્યું છે, જેના કારણે વરસાદના વિસ્તારોમાં હવે ઘટાડો થશે। આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કોસંબા, વંકલ, ઉમરપાડા, તાપી, બારડોલી, સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના છે। તો બાકીના જે વિસ્તારો છે, જેમાં છૂટો છવાયો વરસાદ આપણે જોવા મળશે આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે। તો બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા પડશે અને આવતીકાલે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા જામનગર હોય, રાજકોટ હોય, ભાણવડ હોય, ગોંડલ હોય, તેમજ ખાસ કરીને મહુવા, પાલીતાણા સાઈડના વિસ્તારો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, કોસંબા, વંકલ, ઉંબરપાડા, સુરત, બારડોલી, નવાપુર આજુબાજુના વિસ્તારો, તેમજ બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વલસાડ તેમજ ખાડોલી, કપરાડા, વાની, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે વરસાદ આપણને બપોરના સમયે જોવા મળશે। સાંજની અપડેટ જોઈએ તો સાંજના સમયે સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળશે। બાકી મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, કપડવંજ, નડિયાદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર, તેમાં પણ સામાન્ય ઝાપટા। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર સાઈડના વિસ્તારો, બાંસવાડા, આબુ રોડ, અંબાજી, આ તમામ વિસ્તારોમાં હાલ અત્યારે આવતીકાલે પણ સામાન્ય ઝાપટા રહેશે। 8 તારીખની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, જેમાં વરસાદની સંભાવના છે। પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, બાંસવાડા સાઈડના વિસ્તારો, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, નડિયાદ, ધોળકા તેમજ છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં
રાજકોટ હોય, જૂનાગઢ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે. 9 તારીખની વાત કરીએ તો 9 તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને તાપી જિલ્લો, સુરત જિલ્લો તેમજ નવસારી, ડાંગ અને વલસાડ, બીલીમોરા, વાંસદા, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા, વાની આ જે તમામ વિસ્તારો છે તેમજ દાહોદ પંથક, મહીસાગર, અરવલ્લી સાઈડના વિસ્તારોમાં હજુ આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે, જેમાં ડુંગરપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર આજુબાજુના વિસ્તારો તો 12-13 તારીખથી જોઈએ તો ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે, તે સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધશે. આગામી 14-15 તારીખથી તેની ગતિ ગુજરાત તરફ હોઈ શકે તો ગુજરાતની અંદર આગામી 16 તારીખથી લઈ 20 તારીખ વચ્ચે વરસાદી સિસ્ટમ એન્ટર થઈ શકે તો તેમાં ફરી વખત ભારે વરસાદ પડી શકે. અત્યારે હાલ સિસ્ટમનો ટ્રેક જે યાગી નામનું વાવાઝોડું છે તેના કારણે અટવાયેલો ગણી શકાય કે વાવાઝોડાની ખેંચતાણ દૂર થાય તો આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાના સંજોગો ઉજળા થઈ શકે. એટલે કે હજુ ચોમાસું ગયું નથી, વાવાઝોડાની એવી કોઈ અસર નથી, ચોમાસું અત્યારે વિદાય લેવાના મૂડમાં નથી. એટલે કે આગામી 15 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ત્યાર પછી પણ 15 ઓક્ટોબરથી લઈ 31 ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર વરસાદી માવઠા રૂપી વરસાદ આપણને જોવા મળશે. તો ખેડૂતોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ હવામાન વિભાગનું અપડેટ. આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024 આજની અપડેટ જોઈએ. હવામાન વિભાગ દ્વારા આપણને ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને આજની તારીખ માટે જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં દાહોદ અને મહીસાગર તો આ બંને જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના, તેમાં ઓરેન્જ એલર્ટ, તેમજ સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ, અમરેલી, ભાવનગર યલો એલર્ટ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, વલસાડ, દાદરા, દમણ, નગર હવેલી આ વિસ્તારોમાં યલો એલર્ટ આજે માટે. તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ખાસ અરવલ્લી, મહીસાગર ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર તેમજ વલસાડ, દાદરા, દમણ, નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરે છે. તેમજ આગામી 8 તારીખ માટેની અપડેટ જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. તો આ રીતે વરસાદી સિસ્ટમ હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે અને ગુજરાત ઉપર સક્રિય રહેશે. અત્યારે હાલ થંડરસ્ટોર્મની એક્ટિવિટી આખા ગુજરાતમાં જોવા મળી શકે. તો હવે આપણે વાત કરીએ અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ કેવી છે. તો અત્યારે કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં 40 થી 45, જૂનાગઢ, ગીર સોમનાથ આજુબાજુ 43, કચ્છના વિસ્તારોમાં 42ની પવનની ઝડપ છે. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે બપોર પછી પવનની ઝડપ 30 જેવી ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળશે. 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ આ રીતે પવનની ઝડપમાં કોઈ મોટા ફેરફારો નથી જોવા મળતા. આગામી અત્યારે હાલ જે પવનની ઝડપ છે તે નોંધપાત્ર 25 થી 35ની 15 તારીખ સુધી જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતી પવનની ઝડપની વિગત કે જોટાના પવનો કેવા રહેશે. તો નોર્મલ પવનની ઝડપ રહેશે. તેમજ કેટલાક સમાચાર ચેનલો યાગી નામનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાની અફવાઓ ફેલાવી રહ્યું છે, પરંતુ તેની કોઈ એવી અસર જોવા નથી મળતી, કારણ કે ઘણા બધા કિલોમીટર, સેંકડો કિલોમીટર ગુજરાતથી તે દૂર છે. પરંતુ જે બંગાળની ખાડીમાં સિસ્ટમો બને છે, આપ જોઈ શકો અહીં જે ખેંચાતા જે પવનો છે તે આ રીતે જતા હોય, જેના કારણે પવનની અંદર એટલે કે સિસ્ટમો છે બંગાળની ખાડીની તે ઉત્તર તરફ ખેંચાઈ શકે, જે આપણા ગુજરાત તરફ આવવાની હોય તેમાં ફેરફારો થઈ શકે, બાકી મોટી અસર થતી નથી. તો બસ ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ છીએ નવી અપડેટમાં. ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.